ત્યાં ફૂણ ચડાવ્યું દજાડી દે જાણે ઘરેથી બાય હોય તો પીરહવા કિશનમાંથી હોલમાં નથી આવતી. અહીંયા આવી આવો, અહીંયા 100 ગાંવથી 50 ગાંવથી પીરહવા માટે, સેવા કરવા માટે, વાળવા માટે, ઠામ વાસણ સાફ કરવા માટે જે ભક્તજનો સેવા કરે છે અને ગૌ સેવા માટે જે સેવા કરે છે એ તમામ ભક્તજનોને એકવાર જોરદાર તાળીઓના ગગડાથી વધાવો. વહમું છો સ્વયં સેવક, સ્વયં રાખવો ને સેવા કરવી. અહીં બોર્ડ માર્યું હોય સ્વયં સેવક, સંયમ રાખવો ને સેવા કરવી. અહીં ગાડલું પાથર્યું તો આમથી આવે એક ગણું એ ત્યાં કેમ પાથરું હે કે મને લખમણભાઈ કીધું એનો ખબર હોય ઊંકે પાથર એ પાછો ગાભો ન્યા પાથરે. આ કેમ પાથરું કે મને ઘનશ્યામભાઈ કીધું એનો ખબર હોય આમ પાથર ન્યા પાથર કે આ કેમ પાથરું મને પ્રતાપભાઈ કીધું એનો ખબર પાછળ આમ તો એને રીહ ન છોડે ને આમ ઘા ન કરે કે કાંઈ પગાર દેશો. સેવા કરે ને સંયમ રાખે અને સંયમ સેવક કહેવાય ને એનામાં હનુમાનજીના ગુણ વર્યા હોય તો જ સેવા કરી શકે ને વિહળાનાથની કૃપા વરી હોય તો જ સેવા કરી શકે. એ સ્વયં સેવકોને જોરદાર તાળીઓના ગગડાથી વધારે વહમું છે. અરે આ ગાડી લઈને તમે બાપુ નીકળો ને, કોઈ સાધુ સંતો નીકળે ને ગાડી લઈને તો ઘણી કપલીનું હું આમ જોવે આ ખતરો કઈ તો ખબર પડે. રાતના 12 વાગે આવ્યો હોય તો એમ કે હાલો ભાઈ પ્રસાદ લઈ લ્યો. તારે હગી માસીનો આવ્યો હોય તો 11 વાગે પૂછવા જવું પડે. મારે માસીનો આવ્યો અતાર ન હોય ઘેરે ચા પીવા ન લઈ જવાય. હા ખબર વાતું કરે પાછા ગાડી લઈને નીકળ્યા. એ ગાડીમાં બેઠા છે એને જાજો રન કરવો પડે એમ છે. એ ગાડીમાં ખાલી એનું શરીર બેઠું છે, એનો હાથમાં તો સંતોના શરણમાં અને સેવકોની સેવામાં પડ્યો છે. એ સંતો કહેવાય. વહમું બહુ ગમતું જ નથી. ખીરે ચા પીવાય ન લઈ જવાય. આ તમે બધા પુરુષો મિત્રો છો, તમારી કાંઈ પણ નામના હોય ને એ આ શક્તિઓના પ્રતાપે છે. હવે બીજું તને કહું ન લઈ જવાય ઘીરે ચા પીવા કેવું પડે. હાલો માલધાની હોટલ બહુ સારી છે, કાં ઘીરે લઈ જાની ત્યાં ફૂણ ચડાવ્યું દજાડી દે જે ઘરમાં. અને અહીંયા આટલા બહેનોની હાજરી છે બદલ વહાલા સ્વજનો આપને વંદન છે. કે બૈરાઓને કાર્યક્રમમાં રાતના નથી આવવા દેતા. હું કે હું જાવની સાલમણ્યું કે નથી આવવા દેતા. બોલો જે ઘરમાં, જે પરિવારમાં, જે સમાજમાં, જે રાષ્ટ્રમાં જ્યાં સ્ત્રીનું સન્માન નથી ત્યાં શક્તિનો વાસ નથી. શિવ અને શક્તિથી જગતનું કલ્યાણ છે. આ બહુ વિચારવાનું મુદ્દો. અને આ સંતોની હાજરી છે એટલે એક વાત કહું બાપુ, અહીંયા આપણે અમાસ ઉજવાય છે અને હવે તો પરગટ પીરાણું તો વર્ષો થયા છે, પણ હવે તો જળહળતી જ્યોતિનો પ્રકાશ નવખંડમાં નિહાળી રહ્યા છે. એટલે અહીંયા આપણે એક અમાસ એવી રાખીએ કે જે દંપતી અહીં સેવા કરવા આવે છે એમાં જે દંપતીને નકરી દીકરીઓ જ હોય એનું સાધુ સંતોને વિહળા નાથના ચરણમાં એ દંપતીનું જાહેરમાં સન્માન કરીને કહ્યું તમારી ત્યાં શક્તિઓ આવી છે, તમારી ત્યાં લક્ષ્મીઓ આવી છે, તમારી ત્યાં દેવીઓ આવી છે, તમારી નાથે વિહળા નાથની કૃપા છે. આ જરૂર છે. નકર અટાણે શું છે, બાબો જન્મ તો આખા ઘરને હને બધો મને બાબુ આવ્યો, મને બાબુ, પણ હું છે બાબુ આવ્યો છે તો મેઢક પણ ગોઠવા નકર સિંદોર સોપડવો જોઈએ. એટલે સિંદોર સોપડવો જોઈએ એટલે કે હુરાપુરાની કે હનુમાનજીની ગણપતિની લાઈનમાં નહીં, હો માતાજીની લાઈનમાં નહીં, કુંવારા કંપની નોખી ચેનલ. અને એમાંય મને દુઃખ છે, ઘણા ઠેકડી કરે વાંઢો ઢાંઢો, એનું મને સતત હળાહળ દુઃખ છે. જે સંતાન બાકી રહી જાય છે એનો દોષ નથી, દોષ હું તમે બેઠેલા મા બાપનો છે. મેન તમે ભ્રૂણ હત્યાનું મહાન પાપ કરીને દીકરીને જન્મમાં ન દીધી એના કારણે નિર્દોષ સંતાન પાપ ભોગવે છે. કરે કોક ભોગવે, બીજો આ ન્યાય ક્યાંનો હે ભાઈ? એટલે વિચારવાનું. પણ મારે પૈસા બેગ ન ખવાશે એટલે હું ભાઈ બેગ દુહા નાખવું પડે. મને મોઢાને ખંજોળ આવે છે. જો કે મને તાલ કાંઈ બતાલની કાંઈ ભાન નથી. જો બધા તમે સંગીતમાં જાણનારા છો, હું કાંઈ જાણતો, હું તો વિહળા નાથના શરણમાં શ્રદ્ધાથી જે મને ફાવે એવા રાગોડા તાણું છું. મને કંઈ સૂરનું જ્ઞાન ઘણા કે અહીં સેટક્યો ને અહીં સેટક્યો.
એ તો તબલાવાળો હારો હતો, બારોટી એટલે પકડી રાખ્યો ને બેનજાવાળો હારો હતો, થાય હાથ ગીરો નકર કોંદાણી ક્યાંય જાત એ વધારે વી ન કરાય. હું દાંત કાઢો. આજે ભજનમાં આપણે બિરજુભાઈ છે, હું છું, બધા આમ 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 ટીપ મારી છે ને એ અમે તમને મજા આવે એટલે મારી છે. કાંઈ આ ભક્તો થઈ ગયા એને એમ ન મારી હોય ટીપ. આ તો તમને કેમ સેટિંગ આવે છે એમ અમારે ગોઠવવાનું. આ સમાધિમાં બેઠા છે ને એ ભજન કરી ગયા છે. અમે તો ભજન કરી છીએ માપે અમારું ગોઠવીએ. હું મારી વાત કરું, બીજાની વાત નથી કરતો. વળી કાલે સવારે ફોન ન કરતા. અને આ સેવા કરે છે ને જે નીચે બેઠા છો ને તમે મહાન છો. સ્ટેજ માથે બેઠેલા ને તમે ઝીલો છો. તમારી મહાનતાના તમારા તળમાં હજારો વંદન અમારા છે. અમે વંદન કરી. તમે મહાન છો તો તમે ઘીરે નો પેટી ખોલી? ભલે આ છોકરીઓ ઘીરે પેટી ખોલે છે, તરત જ એનો બાપો છોકરીને બાપો માન બધા ના પડે, મને ઘરવાળી ના પડે. બીજુભાઈ ને હું આખી રાત વગાડી છે તો ટક 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 કિર્યા જ કરે, તું જ કિર્યા કરે. આપણે ઘીરે પછી રાગોડા ન તણાય કે બસ વગાડજો ને પણ બારોટજી ઘીરે ટીકડી ટીકડી કરજો, તરત જ છોકરાની માં આવશે બારી. હવે બસ રાખો. અહીંયા આવ્યા તેદું ના સાંભળીએ છીએ. એ સર પર સડા જો ફૂલ સમન સે ગીર ગયા, ઇજ્જત ઉસકો મિલી જો વતન સે દૂર ગયા. આ બહુ વિચારવાની વાત છે. એટલે બધી આપણને ખબર છે વિહળાનાથની. રામદેવજી અહીંયા આવવાનું કારણ છે. રણુજાનો રામ સમાધિ લીધી બધા જાણે છે. ટૂંકમાં વાત કરું, બધાને ખબર છે. તો અમે રિપીટ કર્યા કરી છે. પણ હોનું છે ને એને કોઈ દી કાટ લાગતો નથી. આ સત શબ્દ છે ને કોઈ દી કાટ લાગતો નથી. હજારો વર્ષ સુધી આ ભજન થતા આવે છે ને હજારો વર્ષ ભજન થાય. ભજનને સત વાણીને સંતની વાણીને કોઈ દી કાટ નહીં લાગે. બાકી કેટલાય ગીત આવ્યા ને ગયા વરહદી એની આવડતા હોય. જ્યાં સુધી આ સૂરજને સાંજ રહે ત્યાં સુધી આ પાળિયાદની ધરતીને તો વંદન છે, એમાં બેઠેલા ઠાકરને હજારો વંદન છે. એ રહેવાનું છે. પહેલાં તો આ પાળિયાદની ધરતીને હજારો વંદન સાથે અહીંયા જેટલાને જન્મ લીધો હોય એને પણ મનસુખ વસોયાના હજારો વંદન છે કે આ પવિત્ર ધામમાં તમારો જન્મ થયો છે. અમારે આવવું પડે છે. અને તમે તો આઈને જન્મો એટલે સમજવાનું કે તમારા અમારા કરતાં અનેક ઘણા ઊંચા ભાગ હોય કે જ્યાં ઠાકર બિરાજે ત્યાં તમને જન્મ મળે. આથી મોટા ભાગ ક્યાં હોઈ શકે? આ વિચારવાનો મુદ્દો છે. કોઈ મુંબઈથી આવે, કોઈ વડોદરાથી આવે, કોઈ દેશ વિદેશથી આવે, પણ જે આ ધરતીમાં જન્માય એને કેટલા ભાગશાળી કહેવાય. પછી કોઈ ગરીબ હોય, તવંગર હોય એ નથી જોવાનું. એટલે ભાઈ પૈસા જ ઘણા પાસે દાટીને મરી જાય, નીકળી જાય, ફૂક બાંધો એટલે પણ નીકળી જાય. હું હે કરું, સાચી વાત કરું. પૈસા જ ઘણા પાસે. અહીં કાલ અમાસ છે 60-70 હજાર બાપાના ભક્તજનો પ્રસાદ પ્રેમથી લે. 60-70 હજાર લાખ સુધી આપણે અહીં પ્રસાદ લે છે. લાખ માણસ સુધી એ વ્યવસ્થા કોણ ગોઠવતું હોય છે? કોને કોણ કહેતું હોય છે કે જા સેવા કરવા? મને તમને કોણ કહેતું હોય છે કે જા પાળિયાદ કાલે અમાસ છે? અહીંયા સેવા કરનારા તમામ વહાલા સ્વજનો, બહેનો, ભાઈઓને પણ હજારો વંદન સાથે તાળીઓના ગગડાટથી વધાવો. તમે તમારું આ ધર્મનું ભાથું બાંધી રહ્યા છો. આ જેવી તેવી વાત નથી. 2 જણા નોકરી કરતા હોય ને, એક રોટલા વળે એક છે ને શા બનાવે, એમ છે ના પીરે. આ બહુ મોટી વાત છે. આગળ વાત કરું તો વાત એવી છે, મારે જે વાત કરવી છે 2-3 વાત કરવી છે. સમાધિ લીધી રામદેવજીએ. હરભુજીને કીધું હતું કે હું તમને મળ્યા વિના નહીં જાઉં. આ સમાધિ લેવા ગઈ રણુદાની માલિકો આમ હોપો પડી ગયો. વાત તો લાંબી, મારે ટૂંકમાં વાત કરવી છે. આ તો છે લબર ખેંચું લાંબુ થાય, મૂકું ભેગું થાય. હવા લઈ આમ ન હાલ્યા કરે. પણ માપમાં રખાય. મનસુખ મારું નામ મનસુખ છે એટલે વાલા કોઈ ન એવું વિચારતા. હું મને કહું છું, તમને કોઈ નથી કહેતો. હો ભાઈ, પાણી પી લે બેટા મનસુખ. એમાં એનો હું જવાબ દઉં હમણાં, તમને અનુભવ થાય.
અહીં પાણી છે. એમાં મારો કહેવાનો હેતુ છે, પ્રથમ પહેલા માણસ પોતાને ગોતવા મળે ને તો બીજાના દોષ ગોતતો બંધ થઈ જાય. બીજાના દોષ જોવા કરતાં આપણા ભીતરના દોષ તપાસવાની જરૂર છે કે મારામાં કેટલી કાળપ છે, મારામાં કેટલી ઈર્ષા છે, મારી દ્રષ્ટિમાં કેટલી કુદૃષ્ટિ છે, મારા વિચારમાં કેટલો વિકાર છે. આપણી ભીતરની ભૂલ ગોતતા જાઉં ને તો આપણને દુનિયા હા હળવી ફૂલ લાગશે. તમે જોજો, તમારી કે મારી કોઈ ઈર્ષા કરનારા હોય ને, તમારી કાંઈ ઊંચાઈ હોય ને એટલે તરત શું કહે ખબર, આપણાથી 10 વર્ષ નાનો હોય અને એને તમે ગમતા નો, હું ગમતો નો, શું કહે ખબર, એની અમે 60 જાણીએ. પણ મારાથી 10 વર્ષ નાનો છો, તું 60માં કઈ આવ્યો? માણાને બોલવાની ભાન નથી. કહેવાનું માણા, સંતો શું કહે છે, માણા થા માણા. ને કે માણસ છે આપણે કાંઈ માણા નથી. માણાનું શરીર છે, માણસાઈના ગુણ ઘટે એટલે સંતોને કહેવું પડ્યું કે માણા થા માણા. અહીં જે મારે પ્રસંગ કેવો છે, હરભુજી ને 3 દિવસે બનાવીનો ખબર પડી કે રામદેવે સમાધિ લીધી છે, એમ વાત સાંભળી છે કે પણ મને ખીતાવીના જાય નહીં, વસને બંધાયેલા છે. પોતે ઘોડી લઈને આવે છે ત્યાં તો રામદેવજી હામાં ઘોડો લઈને સીમાડે, એલા ભાઈ તમને કહું સીમાડે, સીમાડે ભેગા થયા કે આ મેં સાંભળ્યું ખોટું. રામદેવજીને બધા ભેટ્યા, ભેટી પડ્યા. તમને કહું તો એ ભેટવામાં એક ખૂબી છો, તમે કોઈને રામ રામ કરો ને, આંગળા અડે કે નો અડે, રામ એમ આમ આમ આંગળા અડ્યા નો અડ્યા આપણા હાથમાં લઈ લે તો સમજવાનું પાણી પાય સાનો પાય. અને આમ ધ્રુતા ધ્રુતરા 2 આંગળા આમ ધ્રુતા ધ્રુતા અડે, રામ રામ લાંબુ કરે સમજવાનું સા પાસે પણ 20 એકનો દૂધ થોડું પાણી જાજુ. અને આમ હાડકા બોલે, આમ કકડાટી બોલે તો તમારું જમાડશે, રોકશે કોણ? ભૈલું બાપુ. અમારે કરવરાજભાઈની ગઢવીભાઈની ખૂબ સેવા છે. અને આમ 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 આપણે રામ રામ કરતા જ ખબર પડી જાય રોકાવું. અને કેટલા રામ આમ કરે, નેસી પાછો મળી જાય. આગળ વાત કરું તો વાત તો 4 મિલે 64 ખીલે 20 મળે, કર જોડ મળે ખરા હેતથી ખડે 7 કરોડ. બેના 2 આંખું ભેગી થાય, 4 મિલે 64 ખીલે 32 દાંત ખીલવા મળે, કડિયાની કફામ તન મને તૂટવા. અને 10 આંગળા બેના ભેગા થાય, 20 આંગળા ભેગા થાય, હાડકાની કકડાટી બોલવા મળે ખરા પ્રેમથી ખડે 7 કરોડ. 3.5 કરોડ રૂવાડા બેઠા થઈ જાય. પણ અહીંયા જે હું વાત કરતો તો મારે ઘણી બધી વાત કરવી. હરભુજી ભેટા અમલ કટોરો દીધા, 2-3 મુદ્દા જે હતા દીધા કે તમે જાઓ, હમણાં હું આવું છું. કે પણ તમે સમાધિ લીધી કે એ બધી વાતો હોય, તમે હવે હરભુજી સમજ દીધું. હરભુજી જ્યાં પોતે ઘોડામાં થયેલા, તમને કહું રામદેવજી તો વૈયા ગયા, ઘોડામાંથી હાલ્યા આવે રણુજામાં, અને આમ ડાયરો બેઠેલો સુનમોન, અને ઘોડામાંથી હરભુજી હાલ્યા આવે. બધા મીના કહેવાય આને શરમ છે, રામદેવજીએ સમાધિ લીધી અને ઘોડામાંથી હાલ્યો. હરભુજી કે સુનકાર કેમ થઈ ગયો? એઠા ઉતરીને કીધું કે રામદેવજી તો 3 દિવસે સમાધિ લીધી. કે મને કીધા વિના જાય નહીં એમ કહેતું તું, અને મને મળ્યા કે ન મળ્યા હોય કે જો આ 3 નિશાની પવન પાવડીના અમલ કટોરો દીધા. હવે એમાં તે દીએ જો ભાઈ અટાણે માણસો કોઈ નુકસાન કરે એવું નથી. અટાણે જો ડાયા, દોઢડાયા, હળંગડાયા, સંત, ભગત, દાતાર, સુરવીર બધા છે ને, કપલીનું છે, કોકને નડે એવી બધું હારવા લેલા ભાઈ. તું કાં સમજ નહીં હાર કરે કરો. અને એમાં સમાધિ ખોલવાની વાત થઈ, ના પાડી બધાએ. રામદેવજી કીધું તું ગમે એવી પરિસ્થિતિ થાય મારી સમાધિ નહીં ખોલશો. ઓલા કે એ તમને ન ખબર હોય, રાતે નીકળી ગયા હોય. રામદેવજી માથે શંકા કરનારા આ જગતમાં માણસો હતા. રામ માથે શંકા કરનારા હતા, જાનકી માથે શંકા કરનારા હતા. કૃષ્ણને હક લેવા દીધું નથી. એટલે આપણે એવું સમજવું નહીં કે આવા માણસો છે. એ બધું પહેલેથી આવ્યું, હવે જૂનું. એટલે કાંઈ એવું જૂનું નહીં. હા, લોકતણા સાગર વિશે કોઈ નાવથી તરસ્યોમાં, દોરંગી દુનિયા તણા કોઈ ધોખા દર્શ્યોમાં. મારા 2 રંગ છે, અમારું કાંઈ વાંધો નહીં. આપણે ચૂંટણી હોય તો એક જણાને ગાંઠિયા ખાય, એકના ભજીયા ખાય. કેવું એક ભજીયા 100 ગ્રામમાં જમીન વેચી નાખ્યું. આપણે કેલા હાલો ભજીયા ખાવા,
આ તમારે મરસા ખાવા આવડા છે. કાલે અમે પણ ખાવા ગયા હતા, વેચના લીલા સમ મરસાઓ. આપણે કે ન્યા હો જાઓ કે અમે વધી જાય તું કે ખાઈને ગવ્યા જાય. જમીન જતું રહ્યું છે. આજે એક વાત બધાની એ થઈ ગઈ છે, આપણું ગોઠવી લ્યો ને. આ પંચાલના ભક્ત મંડળની વાત તો વિચારો. જેની પાસે આપા રતા પાસે બે હાવે જ આવે, ગંગારામ મોતીરામ. આપણી પાસે માણા નો આવે તો જોર કીરા કરી. મારી પાસે કોઈ હગડ કરે ને લે. અરે ઘણા તો વળી શું કે હું ઘેરા ડાઉન છોકરા આમ મારે મને ભારે ત્યાં કરેડિયા કરે. બાળક છે ને ઈશ્વરનું રૂપ છે. મોબાઈલમાં શું આવે છે? હરિભજન ને સેવા કર્યા વિનાનું આ જીવન આખું સટકેલું છે, જીવન આખું સટકેલું છે. હાલવા દો મારો બાપલિયો, દાબી મૂકો. ફોટા મારી મહાકાય સૂર્યકોટિ સમપ્રભા. વાક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભા. એ નિર્વિઘ્ને કુરુ મે દેવા સર્વ કાર્ય સો સર્વદા. વરહી દો મારો બાપલિયો ગાય માતા માટે. આનો એક દુહો છે. વધાય બધી ધન વધાય ધન વધતાય મન વધી જ જાય. પણ ધર્મ વધાય બધી ધન વધાય ધન વધતાય મન વધી જ જાય. એ મન વધાય જગત માય માન વધાય બધી વધત વધત પછી વધત વધત પછી વધત વધત પછી વધત વધત પછી વધત વધત વધ જાય. ધન ઘટાય ને ધન ઘટતાય મન ઘટી જ જાય. પણ ધર્મ ઘટાય પછી ધન ઘટાય ને પછી ધન ઘટતાય મન ઘટી જ જાય. એ મન ઘટાય આ જગત માય માન ઘટાય પછી ઘટાત ઘટાત 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 ઘટ જાય. હાય ભાઈ હા લક્ષ્મણભાઈ, હા હા વડોદરા, હા ભાઈ ભાઈ લાલ. નામ રહત છોકરા ને નાના નહીં રહત. પણ નામ નામ રહત છકરા ને નાના નહીં રહત. કીર્તિ હુદા કોટડા એ તો પાડ્યા નહીં પડત. હા મારો બાપલિયો વરહી જાવ ભાઈ ભાઈ. આ સંતોનો સ્વભાવ છે એવો એ જનેતાની ગોદ ના દેવો. જનેતાનો જો માં અને સંતોને બે હરખામણી કરી તો સંતોને આગળ કીધા છે. એટલે કે છે સંતોનો સ્વભાવ છે એવો એ જનેતાની ગોદ ના દેવો. એનો દાખલો આપા વિહામણનો આપણે ચાલુ રાખો એમાં ને એમાં કરવો જ મારે. રામપુરાની ધરતી માથે ભણ્યા તો પીર બિરાજે. સંતોના સાનિધ્યની મારી કોઈ
પાળિયાદના પીરની સતુ છાયામાં ભક્તોની સભા ભરાઈને બેઠી છે. એક દહક વરહનો છોકરો આમ હળિયું કાઢે છે. એની માં ધોડે, એ બેટા ઉભો રે, હાલ હાલ પાળિયાદના પીરના ચરણમાં તારું મસ્તક ટેકવવું છે. છોકરો બટકા ભરીને ભાગી જાય છે ને એમાં રામજી પટેલને કહે છે કે બાપા આ મારા છોકરાને પાળિયાદના પીર આપણા રામપુરામાં પધાર્યા છે ને એના ચરણમાં જો એકવાર માથું ટેકવી દે તો મારા ધમલાનો હે બાપા મેંડકો હજરી ગયો. હું ગરીબ માણા અને આ મારો મૂંગો અને બેલો છોકરો 10 વર્ષની ઉંમર છે. આજ પાળિયાદનો પીર, આજ રણુજાનો રામદેવ રામપુરાની ધરતીને પાવન કરીને મારા વાલા બેઠો છે તો એના ચરણમાં જરાક માથું ટેકવી દો એવું કરો ને બાપા. રામજી પટેલ છોકરો બટકા ભરે તોય પકડે છે. એ હાલ મારા બાપ રામદેવના ચરણમાં હાલ, મારા નાથના ચરણમાં હાલ, મારા વિહળા નાથના ચરણમાં હાલ બાપ. કમલા હાલ, કમલો ન આવે, બટકા ભરીને ભાગે. અને આપા વિહામણની નજર પડી એ છોકરા માથે. એ પટેલ હું કામ એને પકડો છો? હું કામ પકડો છો? મૂકી દો. અરે વયો જાય. આપા તમારા ચરણમાં મારા બાપ હું આનું માથું ટેકવા હતો. એની માં કે છે અને એની માએ તો નિયમ લીધું છે હું કે 10 વાર હું દંડવત કરે, તારા દેશેથી દીવા કરે, 10 વાર ધૂળમાં આલોટી તારા દર્શને મારા દીકરાને લઈ આવે, પણ એકવાર માથે હાથ મૂકી દે મારા બાપ. અને એમાં રામજી પટેલ મૂકી દો ને એને આવવું છે અહીંયા. હાલ શું નામ છે? ધમલો. અરે ધમલો નહીં, ધરમસિંહ છે. એ બાપ ધરમસિંહ હાલ મારા બાપ હાલ અહીંયા હાલ. એ પાળિયાદનો પીર આજ રણુજાનો રામદેવ તારી માથે રાજી છે. હાલ આ બાજુ હાલ. અને આવ્યો, શાંત થયો, માથે હાથ મૂક્યો અને દ્રષ્ટિમાં દ્રષ્ટિ આ વિહળા નાથે પરોવ્યો. ધરમસિંહ ભૂલી ગયો આપણો જૂનો મેળાપ. અરે મારા બાપ તું હરજી ભાઠી, તું મને રોજ ભજન સંભળાવતો ઈ. ધરમસિંહ લે લે લે, રામ રામ બોલ, સીતારામ બોલ, સીતારામ બોલ. આપણી જેવા મારી જેવા આવ્યા છે મીણા કેવા આ મૂંગાને આપો સમજતા નથી. વળી બોલ બોલ, આ હું બોલતું છે 10 વર્ષ ત્યાં મૂંગું રખડે. પણ તમારી જેવા હારા માણસો હતા એણે કીધું પાળિયાદનો પીર છે, રણુજાનો રામદેવનો અવતાર છે. હાથ મૂકે એટલે ધમલાની હેરાનગતિ મટી હમણો. અને આ માથે હાથ મૂકીને દ્રષ્ટિ ટેકવી. બોલ રામ રા 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 રામ રામ રામ. એના ભજન સંભળાય હવે, કાયમ સંભળાવતો હતો અને ભજન સંભળાવે હો. એ જી મારો લોભી રે તુમને સમજાવે મારા ગુરુજીને પૂછું રૂડા, જ્ઞાન તો બતાવે, જ્ઞાન તો બતાવે. બસ એટલું જ ખમાયો.